હેલો ફ્રેન્ડ્સ, ધમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે. મિત્રો, રસોડાની ગેંડીમાં શાકભાજી ધોવા, નાસ્તાની કે જમવાની પ્લેટ ધોવી, રસોઈ કરતાં ખરાબ થયેલા વાસણો ધોવા, આ બધા જ કામ આપણે હંમેશા કરતા હોઈએ છીએ અને ઘણું ધ્યાન રાખવા છતાં થોડો ઘણો કચરો આ ગેંડીમાં જતો રહે છે, જે ધીરે ધીરે નળીમાં જમા થઈ જાય છે અને પછી પાણી જતું અટકી જાય છે. હવે રસોડાના ચાલુ કામમાં આવું થાય તો ખૂબ જ મૂંઝવણ થાય અને શું કરવું એ ખબર ન પડે. પ્લમ્બર આવે તો સરખું કરતાં ઘણી વાર લાગે. તો મિત્રો, આજે હું તમારી સાથે ફટાફટ બ્લોક થયેલી ગેંડીની નળી કઈ રીતે સાફ થઈ શકે તે ટ્રીક શેર કરું છું. અને હા, કોઈ સાધન કે મશીનથી નહીં, પણ તમારા રસોડામાં રહેલી વસ્તુઓથી જ સાફ થશે. તો ચાલો ઝડપથી રીત જોઈ લઈએ. હવે જુઓ, આ રીતે પાણી ભરાય કે કચરો જમા થઈ જાય તો સૌથી પહેલાં એ પાણી કઈ રીતે નીકળે એ આપણે જોઈશું. એના માટે તમારી પાસે હાથ મોજા હોય તો એને હાથમાં પહેરી લેવા. હાથ મોજા ન હોય તો આ રીતે પ્લાસ્ટિકનું જબલું હાથમાં પહેરી અને સરખી રીતે ગાંઠવાળી બાંધી લેવાનું, જેથી હાથ મોજા જેવું તો નહીં પણ થોડું ઘણું કામચલાઉ ઉપયોગી થઈ શકે. ત્યાર પછી આપણે આવો કોઈ લોખંડનો સળિયો પાતળો હોય તેવો લેવાનો, જે થોડો ફ્લેક્સિબલ થઈ શકે તેવો નરમ હોય એવો લેવાનો. તો એનાથી આપણે નળીમાં જમા થયેલો કચરો કાઢવામાં સરળતા થઈ જાય. તો મિત્રો, આ રીતનો જે ઝીણો ઝીણો કચરો અંદર ગયો હોય છે એના લીધે જ આપણી સિંક છે એ ભરાઈ જાય છે. હવે બધો જ કચરો ભેગો કરી અને એક પ્લાસ્ટિકની બેગની અંદર આપણે લઈ લેશું. તો આપણી સિંક છે એ ચોખ્ખી થઈ ગઈ છે. હવે અંદરની જે નળી બ્લોકેજ છે એ બ્લોકેજને દૂર કરવા માટે આપણે 5 વસ્તુની જરૂર પડશે અને એ બધી જ ઘરની જ વસ્તુઓ છે. તો ચાલો આપણે જોઈ લઈએ. તો સિંકની અંદરની જે નળી છે એને સાફ કરવા માટે આપણે અહીંયા 5 વસ્તુ લીધી છે. તો સૌથી પહેલાં તો એક લીંબુ લીધું છે અને એને મેં 2 ફાડામાં વહેંચી લીધું છે. આપણે એની અંદરના જે બિયા છે એને પણ કાઢી લઈએ, કેમ કે સિંક સાફ કરવામાં બિયા જશે તો વળી પાછું બ્લોકેજ વધી જશે, એટલે આપણે બિયા છે એને કાઢી લેવાના છે. અહીંયા મેં અડધી વાટકી જેટલો વ્હાઈટ વિનેગર લીધો છે અને 2 ચમચી જેટલું અહીંયા મેં લીધું છે મીઠું. તો અહીંયા મેં લીધો છે બેકિંગ પાવડર, જે લગભગ બધાની પાસે રસોડાની અંદર અવેલેબલ હોય છે. અને અહીંયા લીધું છે આપણે એક તપેલી ભરી અને ગરમ પાણી. તો ઘરમાં રહેલી બધી વસ્તુઓથી જ આપણે સિંકની નળીને સારી રીતે સાફ કરી શકીશું. તો અહીંયા આપણે પ્લમ્બર બોલાવવાની પણ જરૂર નહીં પડે. તો ચાલો જોઈએ આ બધી જ વસ્તુથી આપણે કઈ રીતે સિંકની નળી છે એને સાફ કરી શકીએ છીએ. તો સૌથી પહેલાં જે બેકિંગ પાવડર છે એને 1 ચમચી ભરી અને આપણે જે સિંક છે એની નળીની આજુબાજુ આ રીતે ભભરાવી દઈએ, આ રીતે. અને પછી આપણે જે લીંબુ છે એના 2 ફાડા કર્યા હતા એ લીંબુ છે એને આમાં નીચવી દેવાનું છે આવી રીતે. તો તમે જોશો કે એના અંદર ઝાગ થઈ જશે, પરપોટા થવા માંડે છે અંદર. તો બેકિંગ પાવડરની અંદર લીંબુ નાખવાથી તમે જુઓ છો કે એની અંદર એકદમ પરપોટા થાય છે અને ઝાગ બને છે, જે આપણી જે અંદરની નળી છે એને સાફ કરી નાખશે. તો આ રીતે આખું લીંબુ છે એને આપણે નીચવી દેવાનું છે. હવે આપણે 10 મિનિટ સુધી આ 2 વસ્તુને આમનામ રહેવા દેવાની છે. 10 મિનિટ જેટલો સમય થાય એટલે આપણે જે મીઠું છે એને ભભરાવી દેશું ફરતું ફરતું બધે. તો મિત્રો, પહેલાંના સમયમાં જે ખાળકુવાનો ઉપયોગ થતો એને પણ સાફ કરવા માટે આવી રીતે મીઠાનો ઉપયોગ થતો હતો. અને હજી આપણા જે વડીલો છે એ મીઠું નાખતા હોય છે બાથરૂમમાં અને સંડાસમાં ને એમાં, કેમ કે મીઠાથી સફાઈ થઈ જતી હોય છે અંદર ખૂબ સરસ. મીઠું નાખ્યા પછી 5 મિનિટ જેટલો સમય થાય એટલે આપણે અહીંયા નાખી દઈશું વિનેગર. તો વિનેગર અહીંયા જરૂર પૂરતો તમારે નાખવાનો છે. ખાસ કરીને અંદરની સાઈડ જે નળીઓ છે ત્યાં જાય એ રીતે આપણે નાખીશું. હવે સિંકની નળીમાં એ બધી જ વસ્તુની પ્રોસેસ થાય ત્યાં આપણે એક તપેલીની અંદર ગરમ પાણી કરી લેશું. થોડી મોટી તપેલી હોય એ રીતે આપણે પાણી ગરમ કરીશું અને પાણીને ખૂબ ઝાઝું ગરમ થવા દેવાનું છે. તો અહીંયા તપેલીની અંદર પાણી ગરમ થઈ ગયું છે અને ઘણું બધું સારી રીતે ગરમ થયું છે. તો અહીંયા આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે આપણે ગરમ પાણી છે એને આવી રીતે બરાબર એક્ઝેક્ટ વચ્ચે જ્યાં સિંકની નળી છે એમાં આપણે નાખીશું. આવી રીતે સિંકની નળીની અંદર જાય એ રીતે જ આપણે અંદર નાખી દઈશું. અને ગરમ પાણી નાખ્યા પછી આપણે 5 મિનિટ માટે એમને એમ રહેવા દેશું. તમે જોઈ શકો છો કે અંદરથી ખૂબ ધુમાડો નીકળી રહ્યો છે, એટલે કે ગરમ પાણી છે એ અને બાકીની જે વસ્તુ નાખી છે એનાથી
પ્રોસેસ થશે અને આપણી નળી છે એ સાફ થઈ જશે. તો ગરમ પાણી નાખ્યા પછી 5-7 મિનિટનો સમય થઈ ગયો છે. હવે આપણે નળ ચાલુ કરી જોઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો કે પાણી છે એ ધીરે ધીરે આરામથી જઈ રહ્યું છે. હવે આપણે સિંકને સાફ કરી લઈએ. અને પાણી ચાલુ કરી જોઈએ હવે. તો તમે જોઈ શકો છો કે આપણી સિંક પણ એકદમ સરસ ચોખ્ખી થઈ ગઈ છે અને એની અંદર જે નળી છે એ પણ ચોખ્ખી થઈ ગઈ છે અને સાફ થઈ ગઈ છે. પાણી આરામથી જઈ શકે છે હવે. તો મિત્રો આ રીતે જો તમે ઉપાય કરશો તો તમારી સિંક અને એની જે અંદરની નળી છે એ સાફ પણ થઈ જશે અને રસોડામાંથી જે નળીમાંથી દુર્ગંધ આવતી હોય છે એ દુર્ગંધ પણ જતી રહેશે. તો મિત્રો ઘણી વખત આવી રીતે જો સિંક ભરાણી ન હોય અને દુર્ગંધ આવતી હોય તો પણ તમે આ ઉપાય કરી શકો છો. તો મિત્રો આવી રીતે ઘરની વસ્તુથી તમે પ્લમ્બરને બોલાવ્યા વગર પણ રસોડાની સિંકને સાફ કરી શકો છો અને સિંકની અંદર જે નળી છે એને પણ તમે સાફ કરી શકો છો. તો મિત્રો આવું અવનવું જાણવા માટે ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમે તો લાઈક અને શેર કરો. તમારા સગા સંબંધી મિત્રોને પણ આ વિડીયો મોકલી આપો જેથી એ લોકો પણ રસોડાની નળીમાં બ્લોકેજ હોય તો એને ઘરની વસ્તુથી જ આરામથી કાઢી શકે. મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો મિત્રો કે તમને આજનો વિડીયો કેવો લાગ્યો. તો ફરી મળીએ, ત્યાં સુધી આવજો મિત્રો.